દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની તુલસી સ્ક્વેર ખાતેથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કે.એમ. રાજપૂત, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા। પુનગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર સુધી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ માર્ચ દરમિયાન એકતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે। જે રીતે સરદાર સાહેબ બારડોલીની અંદર સત્યાગ્રહ કર્યો હતો, એના પરથી એમનું નામ, ગુલામનું નામ સરદાર પડ્યું હતું, જેમણે આઝાદીના સમયની અંદર પણ અડીખમ રહીને 562 જેટલા રજવાડાઓને એકીકરણ કરવાનું કામ એમના યશ ફારે જાય છે। ત્યારે આવી મહાન હસ્તી કે જે તે વખતના તત્કાલીન વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુએ પણ અવગણના કરી હતી। કોંગ્રેસમાં પણ 70 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું, એમાં પણ સરદાર સાહેબની અવગણના કરવામાં કોઈ કચાશ રાખી નથી। ત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી એવા મોદી સાહેબે એ સરદાર સાહેબનું જે સપનું અધૂરું હતું એ સપનું પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે। જે રીતે સરદાર સાહેબ જે હસ્તી છે એ પ્રમાણે અહીંયા આખા દેશની અંદર, આખા દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું સ્ટેચ્યુ એવું સરદાર સાહેબનું સરદાર સરોવર ખાતે એટલે કે એકતાનગર ખાતે 182 મીટરનું હાઇટનું બનાવવામાં આવ્યું છે। એ જ રીતે જ્યારે આઝાદી પછી 1951ની અંદર સોમનાથ મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર કરવાનો હતો, ત્યારે સરદાર સાહેબે ટ્રસ્ટ બનાવીને આ જીર્ણોદ્ધાર કરવા માટેની તૈયારી કરી અને ત્યારે એ વખતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને જવાહરલાલ નહેરુએ ના પાડી હતી કે તમારે ત્યાં મંદિરના જીર્ણોદ્ધારમાં જવાનું નથી। ત્યારે જે રીતે મોદી સાહેબે 370ની કલમ હટાવીને જે કાશ્મીર અલગ અલગ ભાગમાં વહેંચાયેલું હતું, ત્યારે એના માટે પણ સરદાર સાહેબનું સપનું સાકાર કર્યું છે। ત્યારે અનેકવિધ સરદાર સાહેબની આજે અહીંયા પદયાત્રા પણ રાખવામાં આવી છે અંકલેશ્વર વિધાનસભાની અંદર, અને અંકલેશ્વરથી લાખા હનુમાન ખાતે આ પદયાત્રા જઈ રહી છે। ત્યારે આ પ્રસંગે સરદાર સાહેબને નતર નમસ્કાર કરું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।